શું નામ તમારું? અમરસિંહભાઈ મકવાણા. હા, અમરસિંહભાઈ મકવાણા ખૂબ મહેનત કરી રહ્યા છે અને આજુબાજુના ખેડૂતો આમનો લાભ લે અને અળસિયાથી જમીન ખૂબ પોચી રહે છે. હા, અને બધા પોષક તત્વો છે આ બધા જ આવી જાય છે એટલે બહારથી નાખવાની જરૂર જ નથી પડતી. આજુબાજુના જે ખેડૂતો છે એમને તમે થોડોક સલાહ આપો અથવા પ્રચાર પ્રસાર કરો. એના લીધે શું થાય છે કે યુરિયા, ડીએપી અને આ જે બધી નીંદણનાશક દવાઓના લીધે અળસિયા બિચારા મરી જાય. આની માથે એક ખોબો ખાતર યુરિયા નાખો એટલે મરી જાય. એ જીવી જ ના શકે. અને એ અળસિયા આપણા ખેતરમાં મરી જાય એટલે જમીન આખી તમે જુઓ પથ્થર જેવી થઈ જાય. ને આ અળસિયું જમીનને પોચી તો રાખે જ છે, સાથે સાથે જે સૂક્ષ્મ પોષક તત્વો જે જરૂર છે છોડને, પ્લાન્ટને, આપણા પાકને, એ બધા જ મળી રહે આમાંથી. બરાબર. નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, બોરોન હોય કે જે પણ કાંઈ પોટાશ હોય, કેલ્શિયમ છે, બધું જ આવી મારી જાય. પાસે બેરલ છે. હું જીવામૃત બનાવું છું અને દવા 10 પ્રણી બનાવું છું. આંકડો, ધતુરો, લેપાળો, લીમડાના પાન, સીતાફળીના પાન, લીંબોળી, એવી દવા નાખી અને બધા ખેડૂતને કહું છાંટો ફ્રીમાં લઈ જાઓ. સરસ સરસ. ખૂબ સરસ.